એવરીવન. તો લાસ્ટ ટાઈમ આપણે જેમ કે વાત કરી હતી કે ઘણી બધી સાસુ એ લોકોને એવું થાય છે કે મેરેજ થયા પછી છોકરીનું જીવન હવે બધું અમારા હાથમાં છે. તો એવું નથી. દરેક સ્ત્રીને પોતાનું જીવન જીવવાનો અધિકાર છે. એ એક છોકરી જ્યારે બિચારી એક સિંગલ હોય છે ત્યારે એના મા બાપના ઘરે રહે છે ત્યારે એક સ્વૈચ્છિક જીવન જીવે છે, કારણ કે એના મા બાપ એને પોતાનું સ્વૈચ્છિક જીવન જીવવા દે છે. એના પછી ત્યાં લગ્ન થાય છે. લગ્ન થયા પછી એક પત્ની બને છે, ભાભી બને છે, ઘણા બધા કિરદાર નિભાવતી રહે છે. બરાબર. પછી એક થોડા સમય પછી એક મા બને છે. બરાબર. એ મા બન્યા પછીનું જે સૃષ્ટિનું સર્જન છે, ભગવાને એ મા બન્યા પછી હાથ ધોઈ કાઢ્યા હતા. બરાબર. મા ક્યારે બને? જ્યારે એને કેટલા બધા દુઃખ સહન કર્યા હોય, પરિસ્થિતિનો સામનો કર્યો હોય. ઘણી વખત પોતાનો જે હસબન્ડ છે, પતિ છે, જેના જોડે એ જોડાઈ છે લગ્ન જીવનથી, એ પણ સાંભળતો નથી. તો પણ એ બધી પરિસ્થિતિનો સામનો કરીને જો એ માં પોતાના સંતાનનું ધ્યાન રાખીને તમારું કુળ તારવે છે, તમારું ઘર તારવે છે, તમે એ જ સ્ત્રીને તમે બદનામ કરો છો, ત્યારે એના પર શું વીતતી હશે? ક્યારે કદી તમે વિચાર્યું? સાસુને એવું થાય છે કે હું એને ટોર્ચર કરું, હું એને આમ કરીશ, તેમ કરીશ, અને આના પર આવો અત્યાચાર કરીશ. એ જે બિચારું જે બચ્ચું આવ્યું, ઘણા સાસુ સસરા મેં એવા પણ જોયા છે જેમને એ સંતાન પ્રત્યે પણ કોઈ પ્રેમ નથી થતો. કારણ કે જો એ વહુને જ પ્રેમ નથી કરતા તો પછી બચ્ચાને ક્યાંથી પ્રેમ કરશે? તો શું આ વસ્તુ યોગ્ય છે? જો સારું લાગ્યું હોય તો તમે કમેન્ટ જરૂરથી કરજો, શેર જરૂરથી કરજો, કે જેટલી પણ બિચારી સ્ત્રી હોય, વહુ હોય, જે લોકો પર અત્યાચાર થતો હોય, તો આ જોઈને કદાચ અત્યાચાર અટકી જાય. અને બીજી વસ્તુ કે ઘણી બધી સ્ત્રી બિચારી જે છોકરી હોય છે, જે સ્ત્રી બને છે મેરેજ પછી, અને એ લોકોને પછી પરણ્યા પછી એવું કહે છે, ઘણા બધા ઘરોમાં એવું જોયું છે કે નોકરી હવે તે બહુ કરી લીધી તારા ઘરે, હવે તું આ ઘરની વહુ બની છે તો હવે તું જોબ છોડી દે. કેમ ભાઈ? તમે તો નોકરી નથી કરી, તમે ખાલી ફ્રીના રોટલા તોડી ખાધા છે. બરાબર. પણ એ છોકરી જો ઘરનું બધું કામ કરે છે, તમને હેલ્પ કરે છે, પૈસા ટકે જો તમને હેલ્પ કરતી હોય, તો તમને શું તકલીફ છે? એના મા બાપે ભણાઈ ગણાઈ છે અને મોટી કરી અને આજે નોકરી માટે સક્ષમ કરી છે, તો તમને શું તકલીફ છે કે તમારા એના લગ્ન થયા પછી નોકરી પર જ સીધો આક્ષેપ મૂકી દેવો છે કે તારે નોકરી નહીં કરવાની, છોડી દેવાની? તમારા છોકરાને કોને તારે પણ નોકરી નહીં કરવાની, લગ્ન થઈ ગયા, હવે તું નોકરી છોડી દે. કેમ એ પરિસ્થિતિ એના પર કેમ નથી આવતી? મારો છોકરો તો કમાય છે, મારો છોકરો તો આમ કરે છે, મારો છોકરો તો તેમ કરે છે. કેમ તમારો છોકરો જ કેમ આવે છે બધી જગ્યાએ? તમારો છોકરો હવે પત્નીનો પતિ બની ગયો છે, તમે એ નથી દેખી શકતા? કેમ? પોતાના છોકરાને છોડતા શીખો ને, જરા એને સોંપતા શીખો, તો આપમેળે બંનેના સંસાર બહુ સરસ રીતે ચાલશે. છોડશો જ નહીં પોતાના સંતાનને, પોતાના છોકરાને પોતાની જોડે જોડે રાખશો તો તમારે લગ્ન જ નહોતા કરવા, કે એ બિચારી જિંદગી બચી જતી એ છોકરીની. બરાબર. વાત કડવી છે પણ સાચી છે. સારો લાગ્યું હોય વ્લોગ તો શેર જરૂરથી કરજો, કમેન્ટ જરૂરથી કરજો. મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં ટીલ ધેન થેન્ક યુ, બાય બાય.